મિત્રો, મૃત્યુ પછી મનુષ્યનો આત્મા શરીરના કયા અંગમાંથી બહાર નીકળે છે, પુરુષનો આત્મા કયા છિદ્રમાંથી નીકળે છે અને સ્ત્રીનો આત્મા કયા છિદ્રમાંથી નીકળે છે, પાપી અને પુણ્યવાન વ્યક્તિઓનો આત્મા કયા કયા છિદ્રોમાંથી બહાર નીકળે છે, આ વિષયે ગરુડ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ પાપી આત્માઓને આગલો જન્મ કયો મળે છે તેનું પણ વર્ણન ભગવાન વિષ્ણુએ ગરુડજીને કર્યું છે. ગરુડ પુરાણ, અગ્નિ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ જેવા ગ્રંથો આપણને રસપ્રદ પરંતુ ગંભીર રીતે સમજાવે છે કે આત્મા કેવો હોય છે, શરીરમાં ક્યાં રહે છે, મૃત્યુ સમયે શું થાય છે, આત્મા શરીરમાંથી કેવી રીતે બહાર નીકળે છે અને પાપ પુણ્યના હિસાબે આત્માની આગળની યાત્રા કેવી હોય છે. તો ચાલો આપણે ગરુડ પુરાણનું સંપૂર્ણ જ્ઞાન વિસ્તારથી સમજીએ. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. મિત્રો, શાસ્ત્રો અનુસાર આત્મા દરેક જીવના હૃદયમાં સૂક્ષ્મ રૂપે રહે છે. આ આત્મા પરમાત્માનો અંશ છે, ચેતનાનો એ દિવ્ય કણ છે જે આપણા આખા શરીરને જીવન આપે છે. શરીર તો 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું નાશવંત પદાર્થ છે. પરંતુ આત્મા અમર છે, અવિનાશી છે. આત્માનું કોઈ રૂપ કે રંગ નથી, પરંતુ તેને ચમકતા નાના પ્રકાશની જેમ સમજી શકાય છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે યમદૂત આત્માને બહાર ખેંચે છે ત્યારે તે અંગૂઠાના કદનું સૂક્ષ્મ પુરુષાકાર રૂપ હોય છે. એટલે કે આત્મા મનુષ્યના સૂક્ષ્મ શરીરના રૂપમાં હોય છે. જાણે તમારા શરીરનું નાનું પ્રતિરૂપ જે અંગૂઠા જેટલું નાનું હોય છે અને જેને સામાન્ય આંખોથી જોઈ શકાતું નથી. આ જ આત્મા આપણું વાસ્તવિક હું છે, જે ક્યારેય મરતો નથી, બળતો નથી. ફક્ત એક શરીરમાંથી નીકળીને આગળના ગંતવ્ય તરફ જાય છે. જ્યારે કોઈ સ્ત્રીના મૃત્યુનો સમય આવે છે ત્યારે શરીરમાં ઘણા બદલાવ શરૂ થાય છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જેમ જેમ અંત નજીક આવે છે તેના જીવનદાયી પ્રાણ ડગમગવા લાગે છે, શ્વાસ ઉખડવા લાગે છે, ખાંસી અને કફથી નળીઓ અવરોધાય છે, આંખો ઉલટાવા લાગે છે, શરીર નિર્જીવ અને નિશ્ચલ થવા લાગે છે, જાણે આત્માની પકડ ઢીલી પડી રહી હોય. ઘણીવાર મરનારની જીભમાંથી ફીણ નીકળવા લાગે છે, મોં લાળથી ભરાઈ જાય છે અને તે બેહોશીની હાલતમાં જતો રહે છે. ગરુડ પુરાણ ભયાવહ તુલના કરે છે કે પ્રાણ નીકળતી વખતે મનુષ્યને એવું દર્દ થાય છે જાણે 100 વીંછીઓએ એકસાથે ડંખ માર્યો હોય. જરા વિચારો, કેટલું તીવ્ર દર્દ! મૃત્યુની ક્ષણ એટલી યાતનામય હોય છે કે તે એક પળ નહીં પણ યુગો જેટલી લાંબી લાગે છે. ઘણી પાપી આત્માઓ તો અસહ્ય ભય અને દર્દથી પોતાનું મળમૂત્ર પણ છોડી દે છે. શાસ્ત્રો કહે છે કે આ બધું પાછલા કર્મોના કારણે થાય છે. જેની જિંદગી અધર્મ અને પાપથી ભરેલી હોય તેના માટે મૃત્યુનો સ્વાદ ખૂબ કડવો અને ભયાનક હોય છે. પરંતુ જેની જિંદગી ધર્મપૂર્વક જીવાઈ હોય તેનું મૃત્યુ શાંતિપૂર્ણ થઈ શકે છે. ગરુડ પુરાણ વર્ણન કરે છે કે અંતિમ ક્ષણોમાં મરનારને એક દિવ્ય દ્રશ્ય દેખાય છે. આસપાસ રડતું કુટુંબ દેખાઈ શકે છે, પરંતુ સાથે યમરાજના દૂતોનું આગમન પણ થવા લાગે છે. આ યમદૂતો ખૂબ ભયાનક રૂપવાળા હોય છે. કાળા ડરામણા ચહેરા, માથે ઊભા રૂઆં, લાલ બળતી આંખો, હાથમાં ફાંસો અને મૂઠવાળી લાકડીઓ. તેમના દાંત ભાલા જેવા નોકદાર હોય છે, લાંબા નખ અને એટલું ભયંકર રૂપ કે તેમને જોઈને જ મરનારનું હૃદય ધ્રુજી જાય છે. ગરુડ પુરાણ કહે છે કે આ યમદૂતોને જોઈને પ્રાણી ભયથી ચીસો પાડવા લાગે છે. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગે છે અને રોમે રોમથી ડર ઊભો થાય છે. યમદૂતો પાપી આત્માની પાસે આવીને કોઈ નમ્રતા નથી બતાવતા. તેઓ ક્રોધે ગર્જના કરતા કહે છે, અરે પાપી, ચાલ, આજે તારો સમય પૂરો થયો, અમે તને યમરાજ પાસે લઈ જઈએ છીએ. મરનાર પોતાના રડતા કુટુંબને જોઈને વિલાપ કરે છે, પરંતુ યમદૂતો તેને થોડી પણ રાહત નથી આપતા. તેઓ લોખંડના ફાંસાથી તેનું ગળું બાંધી દે છે અને જબરજસ્તીથી આત્માને શરીરમાંથી ખેંચવા લાગે છે. આત્માનું બહાર નીકળવું અત્યંત દર્દનાક હોય છે. ગરુડ પુરાણ કહે છે કે પાપીના આત્માને કાન, નાક, આંખો જેવા કોઈપણ છિદ્રમાંથી ખેંચવામાં આવે છે. આ દરમિયાન આત્મા ચીસો પાડતો શરીરથી અલગ થાય છે. તે આત્મા પોતાના જૂના શરીરને અંતિમ વખત વ્યાકુળ નજરે જુએ છે, જ્યારે યમદૂતો તેને દૂર લઈ જવા લાગે છે. મિત્રો, હવે જાણીએ કે આત્મા શરીરના કયા અંગ કે છિદ્રમાંથી બહાર નીકળે છે. આ સવાલ ખૂબ રસપ્રદ છે. આત્મા આખરે શરીરમાંથી ક્યાંથી નીકળે છે? આપણા શરીરમાં કુલ 9 મુખ્ય દ્વાર કે છિદ્રો ગણાય છે. 2 આંખો, 2 કાન, 2 નાસિકા, 1 મોં.
આ 7 ઉપરના દ્વાર થયા અને 2 નીચેના દ્વાર, મળદ્વાર અને મૂત્રેન્દ્ર એટલે કે જનનેન્દ્રિય. કેટલાક મતમાં માથાની ટોચ પર સહસ્ત્રાર કે બ્રહ્મરંધ્રને 10મું દ્વાર પણ કહેવાય છે, પરંતુ શાસ્ત્રોમાં મોટે ભાગે 9 દ્વારની જ વાત આવે છે. આત્મા આ દ્વારોમાંથી કોઈ એકમાંથી નીકળી શકે છે, પરંતુ કયા છિદ્રમાંથી નીકળશે તે મરનારના કર્મો પર નિર્ભર કરે છે. ગરુડ પુરાણનો મત સ્પષ્ટ છે. જો આત્મા પુણ્યવાન હોય, સારા કર્મોવાળો હોય, તો તે શરીરના ઉપરના ઉર્ધ્વ દ્વારોમાંથી નીકળે છે, અને જો પાપી હોય તો નીચેના છિદ્રોમાંથી. પુણ્યવાન લોકોનો આત્મા મોટે ભાગે માથાના ઉપરના દ્વાર, બ્રહ્મરંધ્ર કે મોં, આંખ, નાક જેવા ઉર્ધ્વ છિદ્રોમાંથી નીકળે છે. આને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ કે આત્માની ગતિ ઉપરના લોકો તરફ હશે, દિવ્ય માર્ગથી જશે. ખાસ કરીને જે આધ્યાત્મિક સાધનામાં પારંગત હોય, યોગી હોય કે પરમાત્માના ભક્ત હોય, તેમનો આત્મા સહસ્રારથી નીકળીને પરમલોક તરફ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મુક્તિનો માર્ગ છે. બીજી બાજુ પાપી આત્માઓ જ્યારે પ્રાણ છોડે છે ત્યારે નીચેના દ્વારોમાંથી તેમનો જીવ નીકળે છે. ગરુડ પુરાણ કહે છે કે પાપીના પ્રાણ મળમૂત્રના માર્ગે નીચે નીકળે છે. જો આત્મા ગુદાદ્વાર કે જનેન્દ્રિય જેવા નીચેના છિદ્રોમાંથી નીકળે તો તે અત્યંત અશુભ ગણાય છે. આ દર્શાવે છે કે આત્મા અધોલોક તરફ જઈ રહ્યો છે. આવા પ્રાણીનો આત્મા મર્યા પછી સીધો યમલોક, પ્રેતલોક કે નરકો તરફ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં ઉપરના દ્વારથી આત્માનું નીકળવું એ પુણ્યનું ફળ છે અને નીચેના દ્વારથી નીકળવું એ પાપનું ફળ છે. આ જ કારણે શાસ્ત્રો મૃત્યુ સમયે ભગવાનના નામનું સ્મરણ, ગંગાજળ, તુલસીના પાન આપવાનું કહે છે, જેથી અંતિમ સમય શુભ રહે અને આત્મા ઉર્ધ્વ માર્ગે શાંતિપૂર્વક નીકળે. હવે ખાસ કરીને સ્ત્રીની વાત કરીએ. સ્ત્રીનો આત્મા પણ એ જ નિયમ અનુસાર શરીરમાંથી નીકળે છે. પુણ્યવતી સ્ત્રી, જેનું જીવન ધર્મપૂર્ણ, સેવા, સત્ય અને સંયમથી ભરેલું હોય, તેનો આત્મા ઉપરના છિદ્રો, મસ્તક, નેત્ર, નાસિકા કે મુખમાંથી નીકળે છે. કેટલાક ગ્રંથોમાં કહેવાયું છે કે આવા આત્માના નીકળતી વખતે ચહેરા પર શાંત ચમક દેખાય છે. શરીર વધુ તડપ્યા વિના શાંત થઈ જાય છે. બીજી તરફ પાપી સ્ત્રી, જેની જિંદગી અધર્મ, અત્યાચાર અને અનૈતિક કર્મોથી ભરેલી હોય, તેનો આત્મા ઘણીવાર નીચેના માર્ગમાંથી બહાર જાય છે. આ તેના ભારે પાપોનો સંકેત છે કે મૃત્યુ પણ કષ્ટદાયી થયું અને આત્મા અધોલોક તરફ ગયો. ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે પાપીના પ્રાણ નીચેના દ્વારથી નીકળે છે. એટલે કે સ્ત્રી હોય કે પુરુષ, પાપપુણ્ય અનુસાર આત્માના નીકળવાનો માર્ગ નક્કી થાય છે. મૃત્યુ પછી આત્માની ગતિ કેવી હોય છે? શરીર છૂટ્યા પછી આત્માની અસલી યાત્રા શરૂ થાય છે. હવે આત્મા એકલો છે. ન કોઈ સગું સંબંધી સાથે જાય, ન ધન દોલત, ન શરીર. ફક્ત તેના સારા ખરાબ કર્મો સાથે હોય છે, જેના આધારે તેને આગળનો માર્ગ મળે છે. હિન્દુ ધર્મમાં 2 મુખ્ય માર્ગોનું વર્ણન મળે છે: દેવયાન એટલે કે દેવોનો માર્ગ અને પિતૃયાન એટલે કે પિતૃઓનો માર્ગ. સરળ ભાષામાં, જે આત્માઓ આધ્યાત્મિક રીતે ઉન્નત હોય, જેનું જીવન પવિત્ર રહ્યું હોય, તે દેવલોક કે ઈશ્વરના ધામ તરફ જતા માર્ગે ચાલે છે. અને બાકીના સામાન્ય આત્માઓ પિતૃયાન માર્ગે યમલોક જાય છે, જ્યાં તેમના કર્મોનું ફળ નરક કે સ્વર્ગ નક્કી થાય છે. મોટાભાગના આત્માઓને મૃત્યુ પછી યમદૂતો યમરાજની સભામાં લઈ જાય છે. જેમ આપણે જોયું, પાપીઓને નિર્દય યમદૂતો ખેંચીને લઈ જાય છે. આ યાત્રા ગરુડ પુરાણમાં ખૂબ લાંબી ગણાવી છે. લગભગ 86,000 યોજન એટલે કે ખૂબ લાંબો રસ્તો પાર કરીને આત્મા યમરાજના શહેરે પહોંચે છે. રસ્તામાં 16 ભયાનક નગરો આવે છે, જ્યાં આત્મા પોતાના કર્મો અનુસાર જુદા જુદા કષ્ટો અને મનોવ્યથા ભોગવે છે. ઉદાહરણ તરીકે, ક્યાંક તપતી રેતનો રસ્તો હોય છે, જ્યાં તરસથી વ્યાકુળ આત્મા નરી પગે દોડે છે. ક્યાંક આગના જંગલની જ્વાળાઓ હોય છે. ક્યાંક બરફ જેવી ઠંડી અને એક ભયાનક નદી આવે છે, વૈતરણી નદી, જે રક્ત, પરુ અને ગંદકીથી ભરેલી હોય છે, જેમાં મગર અને સાપ જેવા જીવો હોય છે. જેમણે જીવનમાં ગૌદાન કે પુણ્ય કર્યા હોય, તેમને આ વૈતરણી પાર કરવા નાવ કે ગાયની પૂંછડી મળે છે. પરંતુ પાપી આત્મા તેમાં ડૂબીને યાતના ભોગવતો પાર થાય છે. આત્માને દરેક ક્ષણે અહેસાસ થતો રહે છે કે તેણે જીવનમાં કયા પાપો કર્યા. યમદૂતો રસ્તાભર તેને કોરડા મારે છે, ધક્કા આપે છે અને ડરાવે છે. આત્મા ભૂખ્યો, તરસ્યો, થાકેલો, લાચાર આગળ વધે છે. તેને પોતાના પરિવારની યાદ સતાવે છે, પરંતુ હવે પશ્ચાતાપ સિવાય કશું કરી શકતો નથી. લગભગ 47 દિવસ કે કેટલાક અઠવાડિયાનો સમય આ યાત્રામાં લાગે છે. અંતે યમપુરી, યમરાજની નગરી આવે છે, જ્યાં યમરાજને દક્ષિણ દિશાનો ફાટક પાપી આત્માઓ માટે ખોલવાનું કહેવાય છે. ગરુડ પુરાણ કહે છે કે યમપુરીના 4 દ્વાર છે: પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ.
દક્ષિણ દ્વારથી એ આત્માઓ લવાય છે જેમણે જીવનભર પાપ અને અધર્મ કર્યા હોય. યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત તેમના કર્મોનો હિસાબ વાંચી સંભાવે છે અને યમરાજ તેમના દંડ કે પુરસ્કારનો નિર્ણય કરે છે. પછી એ આત્માઓને તેમના કર્મો અનુસાર નરકમાં મોકલવામાં આવે છે, અથવા જેમની પાસે થોડું ઘણું પુણ્ય હોય તેમને અલ્પ સુખ ભોગવવા સ્વર્ગમાં પણ મોકલી શકાય છે. પરંતુ સ્વર્ગ નરકનો સમય પૂરો થયા પછી મોટાભાગના આત્માઓએ ફરી પૃથ્વીલોકમાં જન્મ લેવો પડે છે. આ સંસાર ચક્ર આમ જ ચાલ્યા કરે છે. મિત્રો, હવે પ્રશ્ન થાય કે શું બધાને યમદૂતો જ લેવા આવે છે? ના, ભક્તિ અને પુણ્યના બળે કેટલાક આત્માઓ માટે રસ્તો થોડો જુદો હોઈ શકે છે. જો સ્ત્રીએ પોતાનું જીવન મોટા સત્કર્મોમાં વિતાવ્યું હોય, ઈશ્વર ભક્તિ કરી હોય કે યોગ સાધના દ્વારા આત્મોન્નતિ કરી હોય તો મૃત્યુ સમયે માહોલ અલગ હશે. ગરુડ પુરાણ કહે છે કે આવા ધન્ય આત્માનું મૃત્યુ શાંત હોય છે. અંતિમ શ્વાસ પણ સરળતાથી નીકળે છે. ચહેરા પર તેજ હોય છે. આસપાસ પરિવારજનો દ્વારા રામ નામ કે ભગવાનની વાતો થાય છે. ગંગાજળ, તુલસીના પાન આપવામાં આવે છે જેથી તેના આત્માને શાંતિ મળે. સૌથી મોટી વાત એ કે આવા આત્માને યમદૂતો જબરજસ્તીથી ખેંચવા નથી આવતા. તેના બદલે દિવ્યદૂતો કે દેવદૂતો આવે છે જે મોટા આદરથી આત્માને સાથે લઈ જાય છે. આવો આત્મા શરીર છોડે ત્યારે મોટે ભાગે માથાના ઉપરના દ્વાર કે ઉર્ધ્વ દ્વારથી નીકળે છે, જે દર્શાવે છે કે આ જીવે જીવન પવિત્ર જીવ્યું. દેવદૂતો આત્માને આદરપૂર્વક યમપુરીના દક્ષિણ દ્વારથી નહીં પણ અન્ય દ્વારો પૂર્વ કે ઉત્તરથી અંદર લઈ જાય છે. તેનું ફળ એ થાય કે યમરાજની સભામાં પણ તેની સાથે કઠોરતા નથી થતી, બલકે ગરિમા સાથે પેશી થાય છે. ઘણી વખત કહેવાય છે કે આવા ધર્માત્માને યમલોકમાં પણ રોકાવું નથી પડતું. સીધા ઇન્દ્ર આદિ દેવતાઓના લોક, સ્વર્ગમાં સ્થાન મળે છે. કેટલાક શ્રેષ્ઠ આત્માઓ જેમણે ઈશ્વરની અનન્ય ભક્તિ કરી હોય તે દેહ છોડીને સીધા પરમધામ જાય છે. જેમ કે વિષ્ણુ ભક્તો માટે કહેવાય છે કે વિષ્ણુદૂતો આવે છે અને તે આત્માને વૈકુંઠ લઈ જાય છે. યમદૂતો તો નજીક પણ નથી ફરકતા. અગ્નિપુરાણમાં પણ કહેવાયું છે કે પુણ્યવાન આત્માઓને મૃત્યુ પછી એવા માર્ગે લઈ જવામાં આવે છે જ્યાં કોઈ કષ્ટ નથી, જ્યારે પાપીઓને કષ્ટદાયક રસ્તેથી યમલોક લઈ જવામાં આવે છે. કુલ મળીને જેવું કર્મ તેવું ફળ. મૃત્યુ પછી આત્મા કાં તો દેવયાન પકડે છે અથવા પિતૃયાન પકડીને ન્યાય માટે યમરાજ તરફ જાય છે. મિત્રો, હવે એ વિષય પર આવીએ છીએ જેનો ઉલ્લેખ સાંભળીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. પાપ કર્મોના આધારે આગલા જન્મની યોનિઓ. ગરુડ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે કયા પાપના ફળે આત્માને આગલા જન્મમાં કઈ યોનિ, પશુ વગેરેમાં જન્મ લેવો પડે છે. ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભમાં કેટલાક પાપો એવા જણાવવામાં આવ્યા છે જેનાથી તેમને ખૂબ નીચી યોનિઓમાં જવું પડી શકે છે. ચાલો કેટલાક ઉદાહરણો વાર્તાની જેમ સમજીએ. પતિ સાથે બેવફાઈ, વ્યભિચાર. જો કોઈ સ્ત્રીએ પોતાના પતિની સાથે બેવફાઈ કરી, પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો કે અનૈતિક આચરણ કર્યું તો શાસ્ત્રોમાં તેનું ફળ ભયંકર ગણાવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક કથા આવે છે જેમાં આવી સ્ત્રી મૃત્યુ પછી લાંબા સમય સુધી નરકમાં સડે છે અને પછી લાખો વખત ગીધ બનીને જન્મ લે છે. સેંકડો વર્ષો સુધી સુંદરી હોવા છતાં માદા સુવરની યોનિમાં રહે છે અને સેંકડો જન્મો સુધી જંગલી હિંસક પશુ બને છે. ગરુડ પુરાણમાં પણ કહેવાયું છે કે જે પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તેને આગલા જન્મોમાં ભયંકર રાક્ષસ યોનિ ભોગવવી પડે છે. પરસ્ત્રી સાથે સંબંધ રાખનાર આગલા જન્મમાં શિયાળ બને છે. હવે જો સ્ત્રીએ પોતાના શરીરને પાપ કર્મમાં લગાડ્યું તો તેને પણ એ જ પાપનું ફળ મળે છે. એટલે કે આવી પાપી સ્ત્રીઓ પણ મરીને પ્રેત યોનિમાં ભટકે છે. ગર્ભપાત કે ગર્ભની હત્યા. આપણા ધર્મગ્રંથોમાં ગર્ભપાતને ખૂબ મોટું પાપ માનવામાં આવે છે કારણ કે આ સીધી એક અજન્મેલા જીવની હત્યા છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં યમરાજ કહે છે કે જે વ્યક્તિ ગર્ભમાં પલતા શિશુનો નાશ કરે છે તેને મૃત્યુ પછી સીધો કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે. કુંભીપાક એ નરક છે જ્યાં ઉકળતા તેલની કઢાઈઓમાં આત્માને ઉકાળવામાં આવે છે. ત્યાં આ પાપી આત્માને ખૂબ લાંબા સમય, 14 ઇન્દ્રોની આયુ જેટલા સમય સુધી યાતના ભોગવવી પડે છે. ગરુડ પુરાણ અનુસાર પણ ગર્ભહત્યા મહાપાપ છે જે લગભગ બ્રહ્મહત્યા જેવું દંડનું ભાગી બને છે. નરક યાતના પછી પણ આવા આત્માને મુક્તિ નથી મળતી, તેને ઘણી નીચી યોનિઓમાંથી પસાર થવું પડે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણન મળે છે કે ગર્ભપાત કરનાર 100 જન્મ સુધી સુવરની યોનિમાં જન્મ લે છે, પછી 7 જન્મ સુધી ગાયની યોનિમાં,
7 જન્મ સુધી સર્પની યોનિમાં અને પછી 60,000 વર્ષો સુધી કીડા મકોડા બનીને ગંદકીમાં જન્મે છે. આ ક્રમ સાંભળીને જ રૂહ કાપી જાય છે. સુવર જેવી તુચ્છ ગણાતી યોની, પછી નાગ જેવા ડરામણા જીવ અને ન જાણે શું શું. અંતે જો આવા પાપીને મનુષ્ય દેહ મળે તો પણ ભયંકર રોગોથી ગ્રસ્ત, નિર્ધન, નિસ્સંતાન જીવન મળે છે. તેથી હિન્દુ ધર્મમાં ગર્ભપાતને કદાપી ઉચિત નથી માનવામાં આવ્યું. કહેવાયું છે કે માતાના ગર્ભમાં બાળકની હત્યા સીધું ઘોર નરકનું દ્વાર ખોલે છે. ચોરી અને છળકપટ. જો સ્ત્રી ચોરી ચકારી કરે, ધોકાથી બીજાની વસ્તુઓ ચોરે, તો તેના અનુસાર પણ આગલા જન્મમાં દંડ ભોગવવો પડે છે. ગરુડ પુરાણ વિવિધ પ્રકારની ચોરી પર જુદી જુદી યોનિની વાત કરે છે. જેમ કે જે અનાજ ચોરે તે આગલા જન્મમાં ઉંદર બને, જે વાહન ચોરે તે ઊંટ બને, ફળ ચોરનાર વાનર બને, જે ગાય ચોરે તે ગીધ જેવું પક્ષી બને, કારણ કે ગાય જેવા પવિત્ર પ્રાણીની ચોરી મહાપાપ છે. જે કપડાં ચોરે તે આગલા જન્મમાં કીટ બને. કુલ મળીને ચોરીનું પરિણામ પણ ક્યારેક પશુ યોની તો ક્યારેક ભયંકર બીમારીના રૂપમાં મળે છે. આ જ કારણે બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે ચોરી એ સૌથી ઘૃણાસ્પદ આદતોમાંની એક છે, જેનું પાપ જીવનભર પીછો કરે છે. નિંદા અને અસત્ય ભાષણ. ઘણીવાર લોકો વિચારે છે કે જીભના પાપ કદાચ એટલા મોટા નથી, પરંતુ પુરાણો કહે છે કે બીજાની નિંદા કે બેહુદી વાતો કરવાનું ફળ પણ કષ્ટદાયક જન્મોમાં મળે છે. જે લોકો બીજાને બિનજરૂરી બદનામ કરે, સત્યનિષ્ઠ ભલા લોકોની બુરાઈ કરે, તેમને આગલા જન્મમાં નીચી યુની કે અપંગતા ભોગવવી પડે છે. ઉદાહરણ તરીકે ગરુડ પુરાણમાં આવે છે કે જે વ્યક્તિ પાપપૂર્ણ આચરણથી લોકમાં બદનામી મેળવે તે આગલા જન્મમાં કાચબો બને છે. અને એમ સમજો કે જેમણે જીવનમાં કલંક અને બદનામી ફેલાવી, તેનો આગલો જન્મ એવી યોનિમાં થશે જે અધોગતિનું પ્રતીક છે. કાચબાનું જીવન પાણી માટીમાં પસાર થાય છે, ખૂબ ધીમું અને તુચ્છ ગણાય છે. એ જ રીતે અતિશય ઈર્ષાળુ પ્રવૃત્તિ પણ આગલા જન્મને બગાડે છે. કહેવાયું છે કે ઈર્ષાળુ વ્યક્તિ મધમાખી જેવો કીટ બને છે, જે ફક્ત ડંખ મારવાનું જાણે છે. સતત જૂઠું બોલનારની આગલા જન્મમાં જીભ કામ નથી કરતી. મિત્રો, ગરુડ પુરાણ તો પાપોની સંપૂર્ણ સૂચિ આપે છે. કેટલાકનો ઉલ્લેખ પુરુષોના સંદર્ભમાં છે, પરંતુ સ્ત્રીઓ પણ એ જ કર્મો કરે તો પરિણામ સમાન જ રહે છે. જેમ કે ગુરુની હત્યા કરનાર મરજીનો રોગી બનીને જન્મે છે, નિર્દોષ જીવો પર અત્યાચાર કરનાર બાવનો બને છે, જે પોતાના પતિ કે પરિવારને છોડીને બીજા સાથે અનૈતિક સંબંધ બાંધે તેનો આગલો જન્મ એવા પશુમાં થાય છે જેને શિકારી મારી નાખે. એટલે કે તેનું જીવન ખૂબ ટૂંકું અને કષ્ટદાયી હોય છે. જે સ્ત્રી પોતાના પતિની હત્યા કરે કે તેના પર અત્યાચાર કરે, તેને આગલા જન્મમાં પતિનું સુખ નથી મળતું. તે જન્મ જન્માંતર સુધી એકલી રહીને દુઃખ ભોગવે છે. બ્રહ્મહત્યા, કોઈ બ્રાહ્મણ કે સંતની હત્યાનું પાપ તો સૌથી ભારે છે. આવા પાપીને ઘણા જન્મો સુધી ઘોર નરકોમાં બળ્યા પછી ઊંટ, સુઅર, ઘોડા જેવા પશુઓની યોનિમાં ભટકવું પડે છે. ગૌ હત્યાનું પાપ પણ અનંત નરક ભોગવ્યા પછી સર્પ અને અન્ય ઝેરી જીવ બનીને ભોગવવું પડે છે. એટલું જ નહીં, જે લોકો માતા પિતા કે અતિથિઓનું અપમાન કરે તે આગલા જન્મમાં અંગહીન શરીરે જન્મે છે, અને ભગવાનની નિંદા કે શિવ આદિ દેવોનું અપમાન કરનાર આગલા જન્મમાં ગુપ્ત રોગ, ત્વચા રોગ જેવા દુઃખ ભોગવે છે. સ્પષ્ટ છે, દરેક નાના મોટા પાપનું ફળ કોઈને કોઈ યોનિગત દુર્ગતિ કે મનુષ્ય જન્મમાં ભારે કષ્ટના રૂપમાં મળે છે. આ બધી કથાઓનો સાર એ જ છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે. સ્ત્રી હોય કે પુરુષ, જે જેવું કર્મ કરશે તેવું જ ફળ તેને મૃત્યુ પછી અને આગલા જન્મમાં ભોગવવું પડશે. આ પુરાણોમાં જણાવેલા વિવરણો ક્યારેક આપણને ડરાવવા માટે પણ હોય છે, જેથી આપણે અનુચિત કર્મોથી દૂર રહીએ. આખરે ગરુડ પુરાણ એક અરીસાની જેમ છે, જેમાં આપણા કર્મોનું પરિણામ બતાવીને આપણને સચેત કરવામાં આવે છે. મૃત્યુ એ જીવનનો અંત નથી, બલકે આત્માની યાત્રાનો એક પડાવ છે. આત્મા અમર છે, પરંતુ તેના સારા ખરાબ કર્મોની ઘાસડી તેની સાથે ચાલે છે. તેથી દરેક સ્ત્રી પુરુષે એવું જીવન જીવવું જોઈએ કે જેમાં સદાચાર, સત્ય, પ્રેમ અને ધર્મનો માર્ગ હોય. આવું કરવાથી ન માત્ર મૃત્યુ સમયે ઓછું કષ્ટ થશે, બલકે આત્મા ઉજ્જવળ માર્ગે જશે અને કદાચ પુનર્જન્મના બંધનથી પણ મુક્ત થઈ જશે. જો ભૂલથી પાપ થઈ જાય તો શાસ્ત્રો પ્રાયશ્ચિત અને સુધારનો માર્ગ બતાવે છે. ઈશ્વર ભક્તિ, દાન, પુણ્ય, સેવા અને પશ્ચાતાપથી કર્મોનો બોજ હળવો કરી શકાય છે. અંતે હિન્દુ ધર્મગ્રંથો આપણને એ જ શીખવે છે કે જીવન એક અનમોલ અવસર છે આત્માના વિકાસનો. મૃત્યુ અટલ સત્ય છે,
પરંતુ તે અંત નથી, એક નવી શરૂઆત છે. આ શરૂઆતને સુખદ કે દુઃખદ બનાવવું આપણા હાથમાં છે. આપણા કર્મો જ નક્કી કરશે કે મૃત્યુ પછી યમદૂતો આપણો હાથ પકડશે કે વિષ્ણુદૂતો. નરકના અંધકારમય રસ્તે જઈશું કે દેવોના જ્યોતિર્મય માર્ગે. તેથી આવી કથાઓ સાંભળીને ડરશો નહીં, બલકે જીવન એવું જીવો કે અંતિમ સમય શાંતિમય હોય, જેથી જ્યારે આપણો આત્મા દેહ ત્યાગે ત્યારે ચહેરા પર સ્મિત, હૃદયમાં ભગવાનનું નામ અને માર્ગ બતાવવા દિવ્ય જ્યોતિ હોય. આ જ આ પુરાણ કથાઓનો સંદેશ છે. તો મિત્રો, આ રીતે ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની આત્માની યાત્રા વિશે જણાવવામાં આવ્યું છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.